આ હાઈવે છે વિરમગામ સુરેન્દ્રનગર. અહીંયા હું ડમ્ફરમાં ઉતર્યો અને આ કેનાલના રોડ ઉપર હવે હું જઈ રહ્યો છું ગામડે. આવે છે ભાઈનો દીકરો લેવા બાઇક લઈને, ત્યાં સુધી મારે પગપાળા જ જવું પડશે. આ કેનાલ ઉપર આપણે ચાલ્યા જઈએ છીએ. ભાઈનો દીકરો આવે છે લેવા બાઇક લઈને, ત્યાં સુધી આપણે પગપાળા જ જઈ રહ્યા છીએ. PS1માંથી આ કેનાલનો ફાટો પડ્યો સૌરાષ્ટ્ર શાખાનેરમાંથી ભાવનગર તરફ આ કેનાલ જઈ રહ્યો છે. ભાઈનો દીકરો આવે ત્યાં સુધી આપણે જઈશું. સામે મળી જાય બાઇક લઈને આવે છે અને આપણે આ બાજુથી આવ્યા કરવું હાઈવે વિરમગામ સુરેન્દ્રનગર ડમ્ફરમાં ઉતરો હતો અને હવે એ લેવા આવે છે બાઇક લઈને. આપણું ગામ અહીંથી 4-5 કિલોમીટર દૂર છે. આ ટ્રેન છે, પાઇપલાઇનનું કામકાજ ચાલતું છે. એમાં ખેતરમાં પડી છે. આપણે કેનાલ ઉપર જઈ રહ્યા છીએ અને ખેડૂતોના રાજકોટિયા મશીન પાણી પીવડાવવા માટે સામેના પાડા ઉપર પણ તમને દેખાશે ને અહીંયા પણ દેખાશે. ખેડૂતોને પાણીની સિંચાઈ કરવા માટે ખેતરોમાં આ બધા જાહેર છે. કેનાલ ઉપરથી આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. તમને દેખાડું, સામે કોઈક ઢોરા ચડાવે છે. ખેડૂત કેનાલ ઉપરથી આવ્યો નથી બાઇક લઈને લેવા ભાઈ છોકરો જઈ રહ્યા છે ચાલીને. ગામ કરવું હાઈવેથી 4-5 કિલોમીટર થાય છે. એમ તો ચાલીને જવામાં આપણને કોઈ આળસ નહીં, ચાલી નાખવી. ગમે એટલું ચાલવાનું હોય તો પગપાળા ચાલીને વલભીપુર ગેટ ઉપર આપણે આવી ગયા છીએ. અને હવે આ જે તમે જોઈ રહ્યા છો તે છે નરેન્દ્ર મોદી. વલભીપુર કેનાલમાં પાણીના વધામણા શ્રીફળથી કરેલા હતા ત્યારે આ ગેટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ આવેલા. આ તમે જોઈ શકો છો, હું તમને દેખાડું. જે આ ગેટ જોઈ શકો છો ને, અહીંયા નરેન્દ્ર મોદી આ વલભીપુર કેનાલની અંદર પાણીના વધામણા શ્રીફળથી કરેલા. અને આ છે સૌરાષ્ટ્ર શાખાનેર. અને સામે તમને હું દેખાડું, જે આ જોવો છો ને તે આપણું ગામ છે લીલાપુર. સભા હતી લીલાપુર હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં અને આ ગેટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ આવેલા અને પાણીના વધામણા વલભીપુર કેનાલની અંદર શ્રીફળથી કરેલા. જ્યારે મુખ્યમંત્રી CM પદ ઉપર હતા ત્યારે આ ગેટ ઉપર જોઈ લો. આ ગેટ ઉપર આ છે સૌરાષ્ટ્ર શાખાનેરનો ગેટ. આ છે તેનું કેબિન. અને આ રસ્તો તમે જોવો છો એ કડુનો જૂનો રસ્તો. પગપાળા, ગાડા માર્ગ, ટ્રેક્ટર બધું અહીંયાથી જતું. આપણે આ રસ્તા ઉપર જવાનું છે. આ છે સૌરાષ્ટ્ર શાખાનેર ગેટ. તમને એનું પાણી કેટલું ફોર્સ મારે છે એ દેખાડું. ગેટ આવી ગયું છે. અને આ જો ઘુમરા મારે પાણી એટલું સ્પીડમાં છે, ગેટમાંથી જઈ રહ્યું છે. પાણી જોઈ લો. આ જોઈ લો, આ જે ગેટમાંથી પાણી આવે છે, અહીંથી પાણી અત્યારે ડીમ છોડેલું છે. એટલે PS1માંથી આ કેનાલ આવી અને આ સૌરાષ્ટ્ર શાખાનેરનો ગેટ છે. સામે આપણું ગામ દેખાઈ રહ્યું છે. આપણે જઈ રહ્યા છીએ, પહોંચ્યા છીએ સૌરાષ્ટ્ર શાખાનેર ગેટ ઉપર. અને હવે આપણે આ રસ્તા ઉપરથી જઈ રહ્યા છીએ. ટ્રેક્ટરનો માર્ગ છે કાચો, અહીંયાથી અંડરબ્રિજ સુધી આવશે કાચો માર્ગ. વચ્ચે આવતા તો આપણને એક સાધન મળી ગયું એટલે એમાં બેસી ગયા.
વરસાદ ચાલુ છે, જો વરસાદ ચાલુ છે ને આપણે ચંપલ હાથમાં લઈ અને ગારામાં કીચડમાં આવું પડ્યું ઘરેથી ને આપણે સૌરાષ્ટ્ર શાસન એનું જો હીરાભાઈ આવે પાટિયા ચડાઈ જો કાદવ કીચડ થઈ ગયું. અંડરબ્રિજ થી હાથમાં ચંપલ લઈ લીધા નકરો કાદવ પડે એવું હતું. હીરાભાઈ ગયા હતા કાંઈ કોઈને નહીં કર્યું. આપણા વ્લોગમાં આવશે.